નમસ્કાર સાહેબ, જિગ્નેશ સુરાણી મારું નામ છે. તમે ક્યાં ગામથી સાહેબ બોલો છો? હું ગોંડલથી છું. યોગેશ રાઠોડ મારું નામ છે. મારા સસરા અત્યારના રાજકોટની અંદર ખૂબ જ બીમાર હતા અને મેં ટૂંકમાં 2 મહિના પહેલાં એને રેનાટોસ નામની આ દવા આપી. બરાબર, આ દવા મેં એને આપી અને ત્યાર પછી એને ટૂંકમાં 15 દિવસની અંદર એને રિઝલ્ટ મળી ગયું અને અત્યારના ટૂંકમાં 2 મહિના જેવું થઈ ગયું. 2 મહિનામાં એ ટૂંકમાં ઓફિસે જવા માંડ્યા. એની સ્થિતિ એવી હતી જ્યારે મેં એને આ દવા દીધી એ પહેલાંની સ્થિતિ એવી હતી કે મારા શાળા જે હતા એ રાજકોટના દરેક ડૉક્ટરને દેખાડેલું હતું કે જે સારામાં સારા ડૉક્ટર હોય બધાને દેખાડી આવ્યા હતા. અને એમની સ્થિતિ એવી હતી કે ભાઈ મગજમાં પાણી ભરાઈ જતું અને વારંવાર એને પડખામાંથી પાણી ખેંચી અને ડૉક્ટરો એને દવા આપતા. એ જ્યારે ઘરે આવતા દવા લઈને ત્યારે ટૂંકમાં બેડમાંથી ઊભા ન થઈ શકતા અને પાણી પીવું હોય તો 2 જણાને ઊભા કરી ટેકો દઈએ ત્યારે એ પાણી પીવે. ત્યાર પછી બધું કરી શકતા. એમ ખાવા પીવામાં એને ઓલું થઈ ગયું, બોલી ન હોય આખી રીતના. બરાબર, એવી સ્થિતિ થઈ ગઈ હતી. ત્યાર પછી મારા મિત્રએ મને વાત કરી કે રેનાટોસ નામની દવા જે આવે એ તમે લેવાનું ચાલુ કરો. મેં અહીંથી મારા શાળાને ફોન કરી અને અહીંથી મેં દવા મોકલાવી અને મીર સાહેબને ત્યાં મોકલ્યા હતા અને તમે એનો રિપોર્ટ બધા જોઈ ગયો શું છે શું નહીં. બરાબર, અને ત્યાર પછી એને એક આ દવા પણ હતી. એમાં 2 ટાઈપની દવા આપેલી હતી. એ વસ્તુ મેં એને અહીંથી મોકલાવી દીધી. એ 15 દિવસ ટૂંકમાં લીધી પણ કંઈક લે કંઈક ન લે એવી રીતે પીધી હતી એને. બરાબર, અને જુઓ તો 7 દિવસ જેવું થાય દવા પીધી હોય એટલે. પણ એ 15 દિવસની અંદર મને એના સામેથી ફોન કર્યા મને કે આ દવા બહુ જ સારી રહી ગયા. અને બધાને એમ ટૂંકમાં ઘરમાંથી બધાને કોન્ફિડન્સ આવી ગયો કે નહીં આ દવા હારામાં હારી નીકળી એમ. કારણ કે જેટલી દવાઓ પીધી એનાથી એને હેરાન જ થતા અને નીંદર આવતી અને લથડિયા ખાતા ને એવું લાગ્યું. આ દવાથી બહુ જ સારું થઈ ગયું. ખુશ કેવા છો? 2 મહિનાથી એને દવા ચાલુ છે. હવે એ પોતે જાતે બધું કમ્પ્લીટ થાય, નાહી ધોઈ લઈએ, ખાઈ પી લઈએ અને ઓફિસે જતા થઈ ગયા. આ રેનાટોસ નોવામાં ખુશ છો ને તમે? હા, રેનાટોસમાં